કેવું મહેન્દ્રભાઈ? અમને કઈક લાગે મહેન્દ્ર, કેમ છો મહેન્દ્રભાઈ? હા બોલો. કેમ ઉદાસ? કઈ નહીં તો કઈ ગયું. અરે કહો તો કઈક ખ્યાલ પડે. તો શું છે જ નહીં, કઈ નહીં. તમે કહો તો મને ખબર પડે ને. આ કેસો તો હલ નીકળશે એનો. તમારી વાત સાચી છે, પણ કામ જ એવું છે ને, હું કહું. પણ તમે કહો તો મારે થાય હોય તો હું તમને કરી આલું એમ. દેખો કહો. આમાં એવું છે કે પહેલા મેં છોકરાના અમેરિકા જવા માટે મોકલ્યો હતો. પૈસા હતા 6-7 લાખ રૂપિયા, પાસપોર્ટ ને બધું હતું. દિલ્હી પહોંચ્યો, એવું બનાવ એવો બન્યો કે આના આખું બેગ જ ગાયબ થઈ ગયું. બરોબર. હવે તકલીફ એવું છે કે પાસપોર્ટ ના બધી વસ્તુ તો કે ચલો બની જાય. પૈસાની મેન તકલીફ છે. પૈસા 7-8 લાખ રૂપિયા લાવવા છે. ગજવામાં ઘરમાં રૂપિયો નહીં. બધું વાડી જોડીને એના આલ્યા હતા પૈસા. બરોબર. એટલે મારે એક ફ્રેન્ડ હે, બરોબર, મારે પૈસાની જરૂરત છે. એવું કોઈ વ્યક્તિ હોય તો મને સારો બતાવો કે આપણે જમીન છે, જમીન ગીરવે મૂકીને 7-8 લાખ રૂપિયા હાલતો હોય તો આપણે હાલી દઈએ કાગળિયા. એવું કોઈ તમારા ધ્યાનમાં હોય તો બતાવો. કોઈ ખબર ના, આપણે બે જાણીએ. વાંધો નહીં. એક મારો ફ્રેન્ડ હે, એને વાત કરીને તમને કહું. બરોબર, લો ને અત્યારે હાલ જ વાત કરી લઈએ આપણે. વાત કરીને ફોન કરી પૂછો તો ખરા શું કે. ના વાંધો નહીં, હું વાત કરી લઉં. તો આપણે વસ્તુ એને બતાવી દઈએ, જમીન છે કે બે મારી. ભાઈને બોલાવો. વાંધો નહીં, વાત કરી લઈએ. મેહુલભાઈ. હા બોલો મયુરભાઈ, બોલો. આપણે એક મહેન્દ્રભાઈ હે, એમને પૈસાની જરૂર પડી છે અત્યારે. હા, પણ આપણે તને ખબર તો છે કે કોઈ બી વસ્તુ હોય તો જ આપણે રૂપિયા આલીએ છે. એની જોડે એવું તો કોઈ વસ્તુ હશે તો ખરી ને? હા, એટલે એમની જોડે જમીન છે. તો ક્યાં વધારે લેવાના છે પૈસા? એમને 12 થી 15 લાખની જરૂર છે. 12 થી 15 લાખ જમીન કેટલાની છે? જમીન હશે કઈક 15-20 ની આસપાસની. 15-20 ની તો કઈ વાંધો નહીં. ક્યારે જોઈએ છે? મહિના 2 મહિના પછી? ના, એમને શું એ તાત્કાલિક અર્જન્ટ એટલા માટે. તાત્કાલિક જોઈતા હોય તો તાત્કાલિક તો 7-1 લાખ રૂપિયા આલી શકું. હા, તો હું વાત કરીને તમને કેવડાવું. હા, તો કહેતા હોય તો મને વાત કરો અને જમીનનું લોકેશન મોકલો તો હું જમીન આગળ ત્યાં આગળ પહોંચી. ઓકે, તો હું તમને કોલ બેક કરું. હાલો, નકર રૂબરૂ મળીએ. હા, તો કોઈ વાંધો નહીં, રૂબરૂ મળો. એ હા, ચલો. મહેન્દ્રભાઈ હવે એમ કે 7 લાખ રૂપિયા જેવું કરી આલું હું તમને અત્યારે. 7 લાખ રૂપિયા વધારે નહીં થાય? 7 થી વધારે ના પાડે. તો કઈ વાત નહીં, 7-1 લાખ તો કરી આલો કે. હા, તો એમને 7-1 કીધું, આપણે એમને જગ્યા ઉપર બોલાવી લઈએ. ઓકે, વાંધો નહીં. બરોબર, આપણે જઈએ કાગળિયાને લઈ. બરોબર. હા, તો વાંધો નહીં. તો આપણે ભાઈ મળીએ તો ભાઈ. બરોબર. હાલો મહેન્દ્રભાઈ, ફોન આવ્યો હતો. બરોબર, તો તમે લોકેશન મોકલો તો અમે શું ત્યાં આવી જઈએ. હા, અડધા કલાકમાં અમે ત્યાં આવીએ. બરોબર. એ હાલો. હા મયુરભાઈ, હા હું પૈસા લઈને આવી ગયો છું. તમે જમીનના કાગળ લઈને આવી જાઓ. બરોબર, એ સારું. ચલો. હા, જમીન તો સારી છે. જમીનનો કટલો કરી દેજો. હા, જોરદાર ફેન્સિંગ તાર બનાવી લઈએ, બધું બનાવી દો જમીન. મયુર આવી ગયા હોત તો સારું હતું. મયુરભાઈ આવી ગયા તો જગ્યા તો આપણને ગમી ગઈ છે. બરોબર, પાર્ટી કાગળ બગડે બધું કમ્પ્લીટ લઈને આવી છે ને, દસ્તાવેજ ને. હા, બધું ડોક્યુમેન્ટ ની વાત કરી લીધી તો આપણે બોલાવી લઈએ. બોલાવી લે, વાત પતે આટલું કરી નાખીએ આપણે. આ તો બોલાવી લે. હાલો. હા, તમે હવે આવી જજો. આવી ગયા હવે. હા, હવે રાય ભાઈ. હા, સપાટી
જો આ ક્લિયર એમના ડોક્યુમેન્ટ હે પ્રોપર્ટીના. મહેન્દ્રભાઈ પોતેગામ. બરાબર. રેડી. રેડી. આ તો પૈસા હું ગાડીમાં પડ્યા લઈને આવું. બરોબર. લો મયુરભાઈ પૈસા જોઈ લો. ડોક્યુમેન્ટ તમારી જોડે રાખો ને અત્યારે. એ ડોક્યુમેન્ટ એમને આલો. હા આ એમને જ આપી દઈએ આપણે. જોઈ લેજો. બરોબર છે. બરોબર. ગણવા નહીં પડે ને સાહેબ? ના ના કમ્પ્લીટ યાર. લો આ તમારી. થેન્ક યુ મહેશભાઈ, તમે આ કામ કાઢ્યું સાહેબ. હા હા. મેહુલભાઈ બોલો બોલો. આ તો થઈ ગયું બરોબર તમારે. આપણા કમિશન નું હવે તમારું હું ઘરે જઈને મોકલાઈ દઉં. બરાબર. ઓકે ચલો બોલીએ. થેન્ક યુ. પૈસા મળી ગયા, આપણું કામ નીકળી ગયું. હા આવી ગયા. શું જોઈએ સાહેબ? શું જોઈએ? સોરી બીજે બે તો બે અહીંથી હલ્યો અને જો પોલીસ કેસ કરો મારી નાખે જાનજીને મારા 500 માણસ પર ધ્યાન રાખજો. હા સાહેબ નહીં કહું, કોઈને નહીં કહું. તો લૂંટાઈ ગયો, મારું બધી વસ્તુ લઈ લીધી, જમીને ગઈ, પૈસા ગયા. તો મારો કરું છું મારે બહુ રામાયણ થઈ. મારે જવા દો શું, હાલો ઘરે કેવી રીતે જાઉં? કંટાળ્યો યાર, મારે પૈસા જતા રહ્યા, બધું જતું રહ્યું. મારા હારો લૂંટીને જતો રહ્યો ગુંડો. ના તો ઘરે જવાબે હું જઉં. હા બોલો સાહેબ. ખાલી બેઠો સાહેબ. થોડી તકલીફ. ના સાહેબ દારૂ બારું નહીં પીધો મેં. ના કશું નહીં થયું સાહેબ. અત્યારે બહુ મોટી મુસીબત આવી ગઈ સાહેબ. બહુ હતા એટલે અત્યારે રોવું છું કે એક માણસ મારી જમીન ગીરવે મૂકીને પૈસા લઈને આવ્યો હતો 7 લાખ રૂપિયા. તો વચ્ચે ગુંડો મળ્યો અને 7 લાખ રૂપિયા લઈને હાથમાં બેગ ચક્કુ બતાવીને હાથમાં બેગ બતાવીને જતો રહ્યો, લઈને જતો રહ્યો. મારા પૈસા લઈ ગયો. હું તો કંટાળો. ભાઈ સાહેબ એને ચશ્મા પહેર્યા હતા મોટા કાળા, માથે પાઘડી બાંધેલી હતી, દાઢી મૂછો હતી એમ ભરાવદાર, ને દોઢો હેરતો હતો. તો પાછી પૈસા લઈ ગયો ને ધમકી આપી ગયો કે જો પોલીસ કેસ કર્યો ને તો તમે જાનથી માર નાખી. જેના માણસો 500 કરે. સાહેબ મારા ગમે તેમ કરો, મારા પૈસા અપાવો યાર, મારે નહીં રહી શકતો યાર. મારું બધું કામ બગડી જશે તો પૈસા નહીં અપાવો ને સાહેબ પ્લીઝ. પોટલી મેં નહીં પીધું, એના કારણે બેઠો મારા પૈસા લઈને જતો રહ્યો. મારા છોકરા સાહેબ ફરિયાદ નહીં નોંધાય, ઓલો મારી નાખશે મને. તારી આખી જે તારી જોડે સિસ્ટમ થઈ એના આપડે પૈસા બધો ચોક કરાવી દઈએ. બરોબર. હા સાહેબ તમારી મહેરબાની થશે, અપાવો તો એને ખબર ના પડે. હું આગળ સાહેબ વાત કરું છું. એ આજે રાખતો તો ગુંડા જેવો સુવિધા છે કેસ કરવાની. તું કરાવી દેજો. ફોન છે, ફોન રાખો ભાઈ. તું ફોન લઈ ગયો? ના ફોન પણ બધું લઈ ગયો. ફોન લઈ ગયો તારો? હા બધું ગજવામાં બધું 50 પૈસા પર એ લઈને જતો રહ્યો. કાંઈ વાંધો નહીં. હું ચાલુ કરું. હેલો નામદાર સાહેબ. અને વચ્ચે જોવા મળે મુજબ એવું કહે છે કે
લીધેલા 7-8 લાખ રૂપિયા. હા હા હા, અહીંયા જ છે ભાઈ. કેવી રીતનું? હા, મેં એ ભાઈને જણાવ્યું, મેં કીધું તમે ઓનલાઈન કેસ નોંધાઈ દો અને આપણા તમારી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દઈએ. સાહેબ બોલો મને માર નાખે અને ભાઈ હા હા તો આ ચાલો હું તમને રિકમેન્ડ કરું. ઓકે ઓકે સાહેબ મારા પૈસા અપાઈ દો યાર કમ્પ્લીટ કરી હા, કરાવી દઈએ ભાઈ. એ સાહેબ. કરાવી દઈએ. સાહેબ સાહેબ, મોટા સાહેબ જોડે તારી વાત થઈ ગઈ છે. ચિંતા ના કરી. ચિંતા ના કરી. લાખ રૂપિયા તો ભાઈ ગયો. જબરો ભરવા આવી ગયા ની જોરદાર. આ દેખો પાછી કરવા ભૂલાઈ ગયો. લાગી લાગે ભૂખ લાગી ભૂખ લાગી આવી ગયો પકડાઈ ગયો આ મને ઓળખાય છે મને ઓળખાય છે તું કોણ છું કરીને 7-8 લાખ રૂપિયાની બેગ ઉઠાવી ગાડો નથી ક્યાંથી લાવ્યા તારા પૈસા ભેગા કર્યા એ મને ઓળખો નહીં ને અરે આમ જો ઓળખો નહીં ને હું સીઆઈડી છું સીઆઈડી માં કામ કરું છું ધક્કા રાખા તું ના હા ના તો કઈ ચલો આપણા હવાલે કરો ચલો આના હવાલે કરો ના ભાઈ એક ચોર પકડાયો પૈસા સાથે બરોબર તું આઈને જોઈ લે એ જ છે કે બીજો છે તો આપણને આગળ તપાસ કરો. હા, અમારી નહીં તમે આવો આ તો બધી સિસ્ટમ કહેવાય પોલીસ ખાતું કઈ જેવું તેવું નહીં ભાઈ હા સાહેબ બરોબર? અમે ક્રાઇમ બ્રાન્ચ સાહેબ આજ હતો હા આજ હતો હા જતો આજ હતો ની હાલત આજ હતો છે આ બેગ મારી જ છે સાહેબ ઓકે શાંતિ રાખ એમને ના મળે કાગળિયા વગર ના મળે શાંતિ રાખ એના સાહેબ કાગળિયા મેં આપી દીધા છે હવે તો સાઈડમાં ઉભો રહે ભાઈ આ માણસની બેગ ઉઠાવી દીધી હે હા આ બાજુ આય ઓકે આ બાજુ આય બહાર કાઢો એને બહાર આ બેસ જા. બેસ. જાણો ને બેસ. બોલ આ સત્તામાં તમે કોણ કોણ આ કેટલા જણા હતા આની અંદર કોઈ નહીં સાહેબ શું કોઈ નહીં સાહેબ કોઈ નહીં આના મારા લાઈન મળ્યો હતો સાઈડ માં જાય સાહેબ કોઈ નહીં કોઈ નહીં સાહેબ હા એના કહો એને ભાગી નાખો સાહેબ હું મારી હા કહું સાહેબ બોલ ચાલ, કેટલા જણા હતા ને શું હતું આની અંદર આની અંદર શું હતું બોલ ક્યાં બેઠો? બેસવાનું ના હોય ચાલ બોલ, મારે મામા, બેસવાનું હોય હા એ તો
પાણી પીવું કહું સરસ લાગે મારો તો આ પાણી પીવડાવો તો ઠંડા હોય છે. કહું પાછો મરી ગયો સોપારી આવી હતી શેની ચોખાઈ? ખાલી લૂંટવાની મને તો આમાંથી 2 લાખ રૂપિયા જ મારા હતા હા. પણ 2 લાખ મળે 5 લાખ તો જે સોપારી આવી હતી એના હતા હમ. કઈક આમને જમીન કોકને વેચી હશે ને એટલે એ ભાઈએ મને કીધું હતું કે તારા ભાઈ આ જગ્યાથી જાય છે એની જોડેથી ચક્કુ બતાવી રૂપિયા લઈ લેજે સાહેબ મારા કાગળ બે લઈ ગયો સાહેબ સોપારી આલી હતી. સોપારી આવી હતી. બરોબર. એટલે આપણે તો ખાલી સોપારી પર કામ કરે આપણે કમિશન ઉપર એ ભાઈને ફોન કરીને બોલો. હાથ મિલાવો તારા જોડે મારું સાહેબ આમાં લોચા ના આવે મારી જમીન કેમ ના જતું રે બધું મળી જશે. પ્લીઝ સાહેબ આનો મારો નખા આના આમાં જો આ સાહેબ આ ચાલો જો આ હું આને બહાર કાઢી આવું. નહીં દેશ તારા વચ્ચે બોલવાની એમ સાહેબ મારા પૈસા બાર બોલું તો બરાબર સાહેબ મને ના મારે સાહેબ પણ મેં હું કરું પણ મળી જશે પૈસા લઈ જા. બોલ ના કર્યું અત્યારે ફોન કરીને બોલાવો કે હું તાત્કાલિક અહીંયા આવો તમારે પૈસા આપવાના એમ કરીને બોલાવો ખોટું બોલી બોલાવો. હલો હા મેહુલભાઈ બોલો બોલો. હા આપણે પેલું કામ કરી દીધું છે અને પછી તમે તમારો ભાગ લઈ જાઓ હું અહીંયા આગળ બેઠો છું આપણી અડધે મેદાને તો તમે ત્યાં આગળ આવી જાઓ અને તમે રૂપિયા લઈ જાઓ તમારા ભાગને અને મારા ભાગને આપી દો સારું ચલો. કેટલી વારમાં આવો છો એ હા તમે સુખી નહીં થાવ મારા પૈસા લઈ સાહેબ આવો 5-10 તું લઈ જાઓ ભાઈ. તું લઈ જા. તારા છોડી દેવાનો બરોબર લઈ જા. લઈ જા નીચે બેસ તમારા લોકો મારા જમીન ના પૈસા 2 લઈ લેજા સુખી નહીં થાવ તમે આવા કીડા પડશે સાહેબ મેદાને આવશે સાહેબ મારા પૈસા અને આમ તો બધું ઉભો રહું છું. એટલે આવે ને તો પકડીને સીધો લઈને આપણે જોઈને ભાગી નાખે. લાવો એને અંદર લાવો જમાદાર પૈસા આપી દેજો જમાદાર હમણાં જાય ને સાહેબ આજ હતો સાહેબ આજ હતો કાગળે મેં અનાજ જ આપ્યા હતા આજ હતો અનાજ મારા કાગળે લીધા આનંદ મેં કાગળે આપ્યા હતા સાહેબ જમા કરો. આમ ફેવરાનું જમા કરો. મારો મોબાઈલ અમે કરીએ દવા કરીએ તમારે દુખાવાની દવા કરીએ આપો. સાહેબ મારા કાગળ લીધા હતા પૈસા આના પૈસા આલ્યા હતા જમીન ગીરવે મૂકી હતી આના જોડે પણ પૈસા લઈ જતો તો રાય મારે લૂંટી લીધો પૈસા આ 2 જણા મળેલા લાગે સાહેબ અરે પકડો છો. લાવો બધું મુદ્દા ના નહીં ઓળખતો કે આજ મારા બોસ છે આ બોસ છે હું નહીં પહોંચતો. આના બોલે સાહેબ આના પકડો. મને એવું પૂછાતું સાહેબ અરે બોલો સાચું બોલી જાઓ બે જણા. આને ભેગા મળીને સાચું બોલી જાઓ. હું ઓળખો કે નહીં ઓળખતા. ઓકે આને જ મને સોપારી આલી હતી મને 2 લાખ રૂપિયા કીધા હતા 2 લાખ તારા 5 લાખ મારે એમને આલી દેવાના બરોબર. હવે મેં કહું આવું કેમ કરો કરી દઉં તો કે જમીન આપણને ગમી ગઈ છે ને એના હિસાબે આ જમીન આપણે પડે લેવાની છે એટલે આની જો કોઈ બોલો. આ મારા જો કોઈ ઉપાય ના રહે સાચું કે છે શું કેમ બોલે શું કેમ બોલે એટલે તમે વારો લેજો હા શું ઓળખાશ બોલ શું ઓળખાશ આ ભાઈને મેં મોકલ્યા હતા સાહેબ
જમીન મને ગમી જીતી હા એટલે મારે એ જમીન બતાવી પડવી હતી હા એટલે આ ભાઈને મેં એટલે આવા કોકા ગરીબ ને લૂંટવાના બિચારા આ મહારાજ ભગત જેવો માણસ જોજો હા એવાને લૂંટવાના સાહેબ, મારે અને તમે અત્યાર સુધી કેટલા કાંડ આવા અત્યાર સુધીમાં કેટલા બે જણા કાંડ આવા કર્યા છે સાહેબ અત્યાર સુધી અમે કોઈ નહીં કર્યા, 4-5 જ કર્યા છે. લે, 4-5 જ કર્યા આમને એક કામ કરો સેન્ટર ભેગા કરો સેન્ટર ભેગા કરો બે જાઓ આ બેસી જાઓ સાહેબ, એક આટલી વખત આટલી હવે આ નીકળી બેસી જાઓ. જાઓ, બે જાઓ જાઓ બે જાઓ ભાઈ આગળ હેટ બે જાઓ ભાઈ તમે ગાડી બોલાવી લ્યો અને આ બે ને સેન્ટર ભેગા કરી દો બરોબર છે અને આ મુદ્દા માલ આપણે પોલીસ સ્ટેશન માં આપીને કોર્ટ માંથી ભાઈ તારા પૈસા કોર્ટ માં મળી જશે હો તને ના મળે બે બે ના કરીશ હવે આપડા માલ કોર્ટ માં જમા કરાવી દઈએ ભાઈ તારો કેસ આ તારો માલ રહ્યો ને એ કોર્ટ માંથી તને મળી રહેશે તારાના જે રિયલ કાગળિયા હોય ને બીજા ઝેરોક્સ બેરોક્સ પડી જશે ને એ કોર્ટ માં તું વકીલ કરાવીને જમા કરાવી દે તને તારા પૈસા સાથે બધું પાછું મળી જશે બરોબર છે તું જરા એવો ચિંતા ના કરીશ તારો મોબાઈલ જે કાંઈ હશે અંદર બરોબર છે એ તને તારું બધું પરત મળી જશે તું જરાય ચિંતા ના કરીશ પૈસા લેવા હોય પૈસા મારા આના પૈસા લેવા હોય જોઈ ચોરીના ચોરીના નહીં સાહેબ હા એ તો બીજી જગ્યાએ અમે કાંડ કરીને લાયા હતા એના હે હા એ બધા કેસ તમારા કોર્ટમાં થશે જેટલા કાંડ તમે કર્યા ને બધું આમનું છે ને આખું પત્તું બહાર ખોલો અત્યાર સુધી જેટલા આ કેસ હવે ને રિમાન્ડમાં જવા દો અંદર રૂમમાં શાંતિથી બરોબર એટલે બધું સાચું બોલશે જેટલા ચોરી કરીને શું લૂંટ કરી ને અમને અત્યાર સુધીમાં કેટલા લૂંટ્યા બધું બહાર આવી જશે શું તમને થોડુંક હાલ દે જવા દો ને હવે અમારે નહીં લેવું કઈ ભાઈ આના ઠોકો ને બે જવા દે, આ નહીં માને. CBI વાળા સાહેબ, CBI વાળા છે, આ નહીં માને. ચલો ચલો ઉભા થો બે જણા. એકદમ મોની જાય એ ભાઈ રાડો લઈ લેવાના અમે વાત ના કરતો આવો. ચલો તું કોર્ટમાં મળજે ડાયરેક્ટ વકીલ ને લઈને તું વાહમાં ઘરે ના આવીશ એટલે મને ટેકો આલો છો મેં કાંઈ- લૂલો હેડ ગોબર ભક્ત જય માતાજી મિત્રો, અમારો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અત્યારે જે બધા ફ્રોડ થઈ રહ્યા છે એનાથી સાવધાન રહો અને સતર્ક રહો. તમારી સલામતી, તમારી સાવચેતી, અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઈડી બટન દબાવો. જય ભારત, જય હિન્દ.